નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બીકોમ સેમેસ્ટર 6 ની અંદર આજે આપણે વાત કરી રહ્યા છીએ બિઝનેસ મેનેજમેન્ટ એન્ડ સ્ટેટિસ્ટિક્સ સબ્જેક્ટ વિશે, જેની અંદર આપણે વાત કરીશું વર્ષ 2022 થી 2022, 2023 અને 2024 આ 3 વર્ષની અંદર બીકોમ સેમેસ્ટર 6 ની અંદર જે સ્ટેટિસ્ટિક્સ સબ્જેક્ટ છે તેમાં क्या थियरीना प्रश्नों पूछाया है गत एग्जामनी अंदर, एटले के कही शकाय के ओल्ड एटले के प्रीवियस ईयर पेपर आपणे जोवाना छे, केवा प्रश्नों पूछाना है और क्या क्या चेप्टर तेना माटे इम्पोर्टंट है। आवनारी वर्ष 2025 ની જે માર્ચ અને એપ્રિલમાં એક્ઝામ આવવાની છે તેના માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ આ વિડીયો છે, માટે છેલ્લે સુધી જોવાનું ભૂલશો નહીં અને તમને કોઈ વિડીયો પસંદ આવે તો એક લાઇક પણ જરૂરથી કરી દેજો। ચાલો શરૂઆત કરીએ। સૌપ્રથમ આપણે જોઈએ તો વર્ષ 2022 ની અંદર આપણે વાત કરીશું પહેલા કે જે સ્ટેટિસ્ટિક્સ સબ્જેક્ટ છે તેની અંદર વર્ષ 2022 ની અંદર કયા થિયરીના પ્રશ્નો પૂછાયા હતા। તો ક્વેશ્ચન નંબર 1, દ્વિપદી વિતરણના ગુણધર્મો જણાવો, એટલે જે દ્વિપદી વિતરણ છે તેના ગુણધર્મો જણાવો તેવો પહેલો પ્રશ્ન પૂછાણો હતો। ત્યાર પછી ક્વેશ્ચન નંબર 2 આપણે જોઈએ तो प्रामाण्य वितरणना गुणधर्मो जणावो। आ छे ने वर्ष 2022 નું જે प्रीवियस ईयर पेपर है तेनी अंदर पूछायेला प्रश्नों है, एटले जे द्विपदी वितरण है ते आईएमपी बनशे। त्यार पछी प्रामाण्य वितरण है ते पण आईएमपी बनशे। आगळ वात करीए आपणे क्वेश्चन नंबर 3 पर तेमां पूछाणो हतो के सामाजिक श्रेणीना घटको जणावो। जे सामाजिक श्रेणी है तेना घटको जणावવાનો प्रश्न पूछाणो हतो। त्यार पछी आपणे वात करीए प्रश्न नंबर 4 ની तो चलित सरेराश पद्धति समझावो। आ प्रश्न पण पूछाणो हतो चलित सरेराशनो। ओके, आ पण इम्पोर्टंट बने छे। आगळ वात करीए आपणे वर्ष 2022 ની અંદર પાંચમો પ્રશ્ન જે પૂછાણો હતો ને તે છે ગુણાત્મક સંબંધનો અર્થ આપી અને તેના પ્રકારો સમજાવો। ઓકે, ગુણાત્મક સંબંધ એટલે શું તેનો અર્થ આપી અને તેના પ્રકારો સમજાવવાનો પ્રશ્ન પૂછ્યો હતો। એટલે ગુણાત્મક સંબંધનો જે ચેપ્ટર છે તેની અંદર પણ એક થિયરીનો પ્રશ્ન આવવાની શક્યતા છે, એટલા માટે તે પણ ઇમ્પોર્ટન્ટ બને છે। આગળ વાત કરીએ આપણે પ્રશ્ન નંબર 6, જેમાં યુલના ગુણાત્મક સંબંધ વિશે સમજાવો। ઓકે, પ્રશ્ન નંબર 6 એટલે કે બે પ્રશ્નો પૂછાયેલા છે વર્ષ 2022 ની અંદર ગુણાત્મક જે સંબંધ છે તે ચેપ્ટરની અંદરથી। આપણે જોઈએ તો યુલના ગુણાત્મક સંબંધ વિશે સમજાવો, એટલે યુલનો ગુણાત્મક સંબંધ પહેલી વાત થઈ। બીજું ગુણાત્મક સંબંધનો અર્થ અને પ્રકારો। ઓકે, પ્રકારો ખાસ કરીને કરી લેજો અને બીજો યુલના ગુણાત્મક સંબંધ વિશે ખાસ કરીને કરી લેજો। આગળ વાત કરીએ આપણે વર્ષ 2022 નો ક્વેશ્ચન પેપર છે તેમાં જે પ્રશ્ન પૂછાય તેની ચર્ચા કરી લીધી। હવે આપણે વાત કરીએ વર્ષ 2023 ની અંદર જે ક્વેશ્ચન પેપર હતું તેની અંદર કેવા પ્રશ્નો પૂછાણા। तो પહેલો પ્રશ્ન એવો હતો કે નીચેની વ્યાખ્યા આપો। વ્યાખ્યાનો પ્રશ્ન પૂછાણો હતો, તેની અંદર પહેલી વ્યાખ્યા કઈ આપવાની હતી તો ગાણિતિક અપેક્ષા વિશેની વ્યાખ્યાનું પૂછ્યું હતું। ત્યાર પછી બીજો જે હતો તે અસતત યાદર્શિક ચલનું વિતરણ। ઓકે, તે વિશે ક્વેશ્ચન હતો। ત્યાર પછી સી કરીને પ્રશ્ન હતો અસતત યાદર્શિક ચલ વિશે। ઓકે, આની વ્યાખ્યા આપવાની હતી। ત્યાર પછી અસતત યાદર્શિક ચલનું સંભાવના વિતરણ, આ વિશે પણ વ્યાખ્યા આપવાની હતી। એટલે આ ચારની વ્યાખ્યા કઈ રીતે આપણે આપી શકીએ તો વ્યાખ્યા એ રીતે આપી શકીએ તો એ લખી નાખીએ, બી, સી અને ડી કરીને ત્યાર પછી આપણે છે ને આ રીતે અલગ અલગ એક એક પોઈન્ટ લઈ લઈએ। આપણે દાખલા તરીકે એની અંદર ગાણિતિક અપેક્ષા છે તો એની અંદર ગાણિતિક અપેક્ષાનું લખી નાખીએ, ઉપર પહેલાં ટાઇટલ આપી દઈશું ગાણિતિક અપેક્ષાનું, ત્યાર પછી તેનું જે વિસ્તૃત હોય ચર્ચા તે કરી લઈશું। ત્યાર પછી બીની અંદર જે છે અસતત યાદર્શિક ચલનું વિતરણ તો એ રીતે, ત્યાર પછી સીની અંદર જે છે અસતત યાદર્શિક ચલ તો તેની રીતે, અને સીની અંદર જે છે અસતત યાદર્શિક ચલનું સંભાવના વિતરણ તો એ રીતે આપણે કરી શકીએ। આગળ વાત કરીએ આપણે ક્વેશ્ચન નંબર 2 ની તો ક્વેશ્ચન નંબર 2 ની અંદર દ્વિપદી વિતરણના ગુણધર્મો અને ઉપયોગો જણાવો। આ ક્વેશ્ચન છે ને પેપરની અંદર અલગ અલગ રીતે પૂછાયેલા છે। એટલે દાખલા તરીકે તમને કહું તો આ ક્વેશ્ચન નંબર 1 છે ને એ ત્રીજો કે ચોથો પૂછાયેલો હોઈ શકે અથવા પહેલો પૂછાયેલો હોઈ શકે, પરંતુ તેનું ગાણિતિક અપેક્ષાનું કીધું તો 20 માર્કનો પણ હોઈ શકે, 10 માર્કનો પણ હોઈ શકે અને 7-7 માર્કના બે હોય કે 7 માર્કનો એક હોય ને એક 8 માર્કનો હોય, એ રીતે પણ પ્રશ્નો પૂછાયેલા છે। એટલે ખાસ તમે ધ્યાને લેજો આ વાતને। આપણે વાત કરી રહ્યા છીએ ક્વેશ્ચન નંબર 2 ની તો દ્વિપદી વિતરણના ગુણધર્મો ઓકે અને ઉપયોગો વર્ણવો, તો તે છે ને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન બને છે। આપણે વાત કરીએ ક્વેશ્ચન નંબર 3 ની તો આની અંદર પ્રામાણ્ય વિતરણના ગુણધર્મો પૂછવામાં આવ્યા છે। ઓકે, આ પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે।
વર્ષ 2023ની અંદર આગળ આપણે પ્રશ્નો જોઈએ તો ક્વેશ્ચન નંબર 4 છે તે પૂછાયેલો છે પ્રામાણ્ય વિતરણના ક્ષેત્રફળના ગુણધર્મો વિશે. ઓકે, બોલું શું હતું કે પ્રામાણ્ય વિતરણના ગુણધર્મો. હવે એમ પૂછે છે કે પ્રામાણ્ય વિતરણના ક્ષેત્રફળના ગુણધર્મો જણાવો. ઓકે, આ પણ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન બને છે. આગળ વાત કરીએ આપણે ક્વેશ્ચન નંબર 5 ની, તો સામાજિક શ્રેણી માટે ચલિત સરેરાશની રીત સમજાવો. જે સામાયિક શ્રેણી છે તેના માટે ચલિત સરેરાશની રીત કઈ છે તે સમજાવવાનો ક્વેશ્ચન પૂછી શકાય છે. ક્વેશ્ચન નંબર 6 જોઈએ આપણે, તો ગુણાત્મક સંબંધ એટલે શું. ઓકે, આ ઇમ્પોર્ટન્ટ બને છે કેમ કે આપણે વર્ષ 2023નું જ્યારે પ્રશ્નપત્રની વાત કરી રહ્યા છીએ ત્યારે પણ ગુણાત્મક સંબંધનો પ્રશ્ન આવ્યો છે, એટલે તે ચેપ્ટરની અંદરથી થિયરીનો પ્રશ્ન પૂછાયો છે. જ્યારે આપણે 2022ની વાત કરી રહ્યા હતા ત્યારે પણ તેની અંદર 2 પ્રશ્નો ગુણાત્મક સંબંધ ચેપ્ટર ઉપરથી આવ્યા છે. એટલે આ જે ગુણાત્મક સંબંધનું ચેપ્ટર છે તે ઇમ્પોર્ટન્ટ બને છે. આમાં પ્રશ્ન એવો પૂછાયો છે કે ગુણાત્મક સંબંધ એટલે શું અને ઉદાહરણ સાથે સમજાવો. ઓકે, ઉદાહરણ સાથે સમજાવવાનું કીધું છે. ત્યાર પછી બીજો પ્રશ્ન પણ ગુણાત્મક સંબંધ ઉપરથી જ આવ્યો હતો વર્ષ 2023માં કે ગુણાત્મક સંબંધ એટલે શું અને તેની કોઈ પણ એક રીત સમજાવો, એક રીત સમજાવવાનું કીધું હતું. ઓકે, એટલે ઇમ્પોર્ટન્ટ બને છે ગુણાત્મક ચેપ્ટર, જે ગુણાત્મક સંબંધનું ચેપ્ટર છે તે ઇમ્પોર્ટન્ટ બને છે. વર્ષ 2022માં 2 પ્રશ્નો અને વર્ષ 2023માં પણ 2 પ્રશ્નો આના જોવા મળ્યા છે. ઠીક છે, આગળ વાત કરીએ આપણે વર્ષ 2024ની અંદર કેવું રહ્યું પ્રીવિયસ યર ક્વેશ્ચન પેપર. તો ક્વેશ્ચન નંબર 1 જે છે થિયરીની અંદર, તો દ્વિપદી વિતરણના ગુણધર્મો અને ઉપયોગો જણાવો. એટલે દ્વિપદી વિતરણ પણ ઇમ્પોર્ટન્ટ બને છે. કારણ શું છે કે વર્ષ 2022ના પેપરમાં, 23ના પેપરમાં અને 24ના પેપરમાં આમ રેગ્યુલર દ્વિપદી વિતરણના જે પ્રશ્નો છે તે જોવા મળ્યા છે, એટલે ઇમ્પોર્ટન્ટ બને છે. ત્યાર પછી આપણે વાત કરીએ તો ક્વેશ્ચન નંબર 2 જેને કહેવાય છે પ્રામાણ્ય વિતરણના ગુણધર્મો જણાવો. આ પણ ઇમ્પોર્ટન્ટ બને છે કારણ કે ગત એક્ઝામની અંદર પણ પૂછાયેલા છે. તમે પ્રીવિયસ યરના પેપર આગળ જોયા 2022 અને 23ની અંદર પણ આવા પ્રશ્નો જોવા મળ્યા છે, એટલે પ્રામાણ્ય વિતરણના ગુણધર્મો પણ ઇમ્પોર્ટન્ટ બને છે. ત્યાર પછી વાત કરું પ્રશ્ન નંબર 3, તો સામાજિક શ્રેણીનું વિશ્લેષણ સમજાવો. જે સામાજિક શ્રેણી છે તેનું વિશ્લેષણ સમજાવો અને ઘટકો સમજાવો. ઓકે, વિશ્લેષણ અને ઘટકોનો ક્વેશ્ચન પૂછી શકાય છે. આગળ વાત કરીએ આપણે ક્વેશ્ચન નંબર 4ની, તો ન્યૂનતમ વર્ગની રીત સમજાવો. ઓકે, કોઈ પણ રીત હોય ને તો ઇમ્પોર્ટન્ટ બને છે. કોઈ પણ રીત હોય સ્ટેટિસ્ટિકની અંદર, કોઈ પણ રીત હોય, આપણે દાખલા ગણવાની રીત હોય કે કોઈ પણ બીજી હોય તો તે ઇમ્પોર્ટન્ટ બને છે. તે એક્ઝામની અંદર આવવાની હોય છે, પૂછાવાની શક્યતા હોય છે. આગળ વાત કરીએ આપણે વર્ષ 2024ના બીજા કયા પ્રશ્નો રહ્યા, તો ક્વેશ્ચન નંબર 5 છે જે ગુણધર્મનો સંબંધ. ઓકે, ગુણધર્મનો સંબંધ સમજાવો, તે પ્રશ્ન પૂછાયેલો હતો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 6 જે યુલની રીત પૂછાયેલી હતી, આ એમપી બને છે. ઓકે, યુલની રીત. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આ હતું વર્ષ 2022, 23 અને 24નું ક્વેશ્ચન પેપર. એટલે તમને ખ્યાલ આવી ગયો હશે કે આવનારી વર્ષ 2025ની જે એક્ઝામ છે તેની અંદર તમને કયા ચેપ્ટરમાંથી કેવા પ્રશ્નો પૂછી શકાય છે. ઓકે, ગુણધર્મનો પૂછી શકે, કોઈ પણ પ્રકારોનો પૂછી શકે, અર્થનો પૂછી શકે, વ્યાખ્યાનો પૂછી શકે, તો તે તમે આ રીતે પાકા કરી શકો છો. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો આપણે કવર કર્યા છે. વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને પસંદ આવે તો એક લાઇક જરૂરથી આ વિડીયોને આપી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. આવનારી એક્ઝામ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ જે પ્રશ્નો હોય તેનું સોલ્યુશન તમને મળી શકશે. અને કોમેન્ટ કરજો કોઈ પણ પ્રશ્ન હોય, અને કોમેન્ટની સાથે જ તમે જો ઇન્સ્ટાગ્રામની અંદર ફોલો ન કર્યું હોય તો ફોલો કરી લેજો. ગૌતમ પરમાર સર કરી અને તેમાં ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ છે તેને ફોલો કરી લેજો, અને કોઈ પણ પ્રશ્ન હોય તો ત્યાં ઇન્સ્ટાગ્રામ ઉપર પણ પૂછી શકો છો. હાલ મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ.